એની ટિકિટ કપાય, એને ખાતું સારું ના આપે, તેનું રાજકીય કારકિર્દી ખતમ કરી નાખીએ, તેણે જે પૈસા ભેગા કર્યા હોય ને 2 નંબરના, એમાં ભાજપ સરકારના અમુક લોકો મીઠ નજર નાખીને બેઠા હોય કે ક્યારે આ પોતાના સમાજ માટે અવાજ ઉઠાવે ને આને ફિટ કરી દે, જેલમાં ધકેલી દે. આ રીતે બધાની પૂંછડી ડબ્બામાં દબાયેલી છે, એટલે કોઈ અવાજ ઉઠાવશે નહીં. પણ અમે તો આઝાદ છીએ અને આઝાદ રહેવાના છીએ. તમારાથી થાય એ ખીલા મારી લેજો, બાકી ઓબીસી સમાજ માટે હંમેશા અવાજ ઉઠાવશું ને ઉઠાવતા રહીશું. શરમ આવી જોઈએ, શરમ. સમાજના મત લઈ લઈને તમે બેઠા છો, અસંખ્ય નોકરીઓ ખવાય છે. જીઆરનો જ્યારે પરિપત્ર આવ્યો 2018માં, ત્યારે પણ તમે મૌન બેઠા રહ્યા, મૂંગા બેઠા રહ્યા. ઓબીસી એસસી એસટી સમાજની દીકરીઓ 72 દિવસ લઈ ગાંધીનગર ઉપર ધરણા કર્યા હતા. અમે ભૂલ્યા નથી, કદાચ તમે ભૂલી ગયા છો. પરિપત્રો બને છે તો તમે હું વિધાનસભામાં મંજીરા વગાડવા જાઓ છો? શરમ આવી જોઈએ, શરમ. છેવાડાના વ્યક્તિને ખબર નથી કે એની સાથે શું અન્યાય થાય છે ને, બાળકોની નોકરીઓ કઈ રીતે ખવાય છે, શિક્ષણ આરોગ્ય નથી મળતું. MBBSમાં જવું હોય અત્યારે 1 કરોડ રૂપિયો જોઈએ, કોની પાસે છે? અવસર તો મળતો નથી સરકાર દ્વારા.